સાત ફેરાનો સાથ સાત ભવ સુધી નિભાવીશું આવી વાતો હવે જાણે ફિલ્મો પૂરતી જ સીમિત થઈ ગઈ છે. સાથે જીવન મરણના દ્રશ્યો પણ હવે ફિલ્મોમાં જ જોવા મળતા હોય છે. પરંતુ તાજેતરમાં રિયલ લાઈફમાં આવા જ દ્રશ્યો જોવા મળ્યા છે, જેના વિશે સાંભળીને ભલભલાની આંખો ભીની થઈ જશે. વિધિનું વિધાન કહો કે ઈશ્વરની ઈચ્છા, પણ પતિના મૃત્યુ થયાના ફક્ત 12 જ કલાકમાં પત્નીએ પણ અંતિમ શ્વાસ લઈ લીધા. સાત ફેરાનો સાથ 65 વર્ષો સુધી સાથે રહ્યો અને સાથે જ પૂરો થયો. પિતાના નિધન બાદ દીકરાઓ હજુ તો પિતાની અંતિમ ક્રિયા કરીને પોતાના ઘરે પહોંચ્યા, ત્યાં તો માતાએ પણ અનંતની વાટ પકડી લીધી અને પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું. ખૂબ જ ભારે હૃદયે સંતાનોએ પિતા બાદ માતાના અંતિમ સંસ્કાર કર્યા. ત્યારે એવું તે કરુણ દ્રશ્ય સર્જાયું કે હાજર સૌ કોઈ રડવા લાગ્યા. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને 65 વર્ષના એક દંપતી કે જેમના વચ્ચેના ગાઢ પ્રેમને મૃત્યુ પણ અલગ ના કરી શક્યું, આ ઘટના વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર. આમ તો આપણે ત્યાં 16 સંસ્કારમાંના એક સૌથી મહત્વના જો કોઈ સંસ્કાર હોય તો તે લગ્ન સંસ્કાર છે. કારણ કે અગ્નિની સાક્ષીએ બંધાયેલી ગાંઠ ભવો ભવનો નાતો જોડી દેતી હોય છે અને આ સંબંધ અંતિમ શ્વાસ સુધી અતૂટ રહે તેવા વચને બંધાતો હોય છે. ત્યારે આજે એક એવી જ ઘટના સામે આવી છે, જેના વિશે સાંભળીને તમારી પણ આંખો ભીની થઈ જશે. જી હા, સવારના 5 વાગ્યાનો સમય અને પતિનું અવસાન થાય છે. ભારે હૃદયે પરિવારજનો અને સગા સંબંધીઓ તેમની અંતિમ ક્રિયા કરીને હજુ તો ઘરે પરત ફર્યા. પરિવારમાં ત્યારે ગમગીની છવાયેલી હતી અને સાંજ પડતા તો તેમના પત્નીએ પણ અનંતની વાટ પકડી લીધી. આજીવન સાથ આપવાનું વચન અંતિમ શ્વાસ સુધી અતૂટ રહ્યું અને એક જ દિવસમાં બંનેની અંતિમ વિદાયથી પરિવાર સહિત સમગ્ર પંથક પણ હિપકે ચડ્યો હતો. જો આ સમગ્ર ઘટના વિશે વિગતે વાત કરીએ તો દૌસાના ટુડિયાના ગામમાં 85 વર્ષીય વૃદ્ધા એવા ગુલાબ ગુર્જરનું ગત બુધવારે સવારે 5 વાગ્યાની આસપાસ બીમારીના કારણે અવસાન થયું હતું. તેમના મૃત્યુના સમાચારથી તેમના પરિવાર અને ગામમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી. ગ્રામજનો અને પરિવારે ભારે હૃદયે અને આંસુભરી આંખો સાથે તેમના અંતિમ સંસ્કાર કર્યા. પરિવારજનો પોતાના ઘરના મોભીના અંતિમ સંસ્કાર કરી ઘરે પરત ફર્યા અને આંખોમાં હજુ આંસુ સુકાયા નહોતા. બીમાર પત્નીને જ્યારે તેના પતિના અવસાનના સમાચાર આપવામાં આવ્યા ત્યારે તેનું કાળજું ચીરાઈ ગયું અને તે પતિના મૃત્યુના આઘાતને સહન ના કરી શક્યા અને તેમના પત્ની પણ 82 વર્ષીય રેશમદેવીએ અંતિમ વાટ પકડી લીધી. પહેલા પિતા અને પછી માતાના અવસાનથી પરિવાર ભાંગી પડ્યો અને પિતા બાદ માતાના પણ એ જ દિવસે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. ગ્રામજનોના મતે ગુલાબ ગુર્જર અને રેશમદેવી વચ્ચેના સંબંધને સમગ્ર વિસ્તારમાં પ્રેમ અને સ્નેહનું ઉત્તમ ઉદાહરણ માનવામાં આવતું હતું. કારણ કે તેઓ જીવનના સુખ દુઃખમાં હંમેશા એકબીજાને સાથ આપતા હતા. રેશમદેવી છેલ્લા 3 મહિનાથી બીમાર હતા. આ સમય દરમિયાન ગુલાબ ગુર્જર આખી રાત ખુરશી પર બેસીને પોતાની પત્નીની સંભાળ રાખતા હતા. જીવનના અંતિમ તબક્કામાં પણ તેમનું સમર્પણ અને તેમનો સ્નેહ પ્રેરણારૂપ રહ્યા હતા. આ તકે પરિવારના સભ્યોએ પણ જણાવ્યું કે થોડા દિવસ પહેલાં જ ગુલાબ ગુર્જરે કહ્યું હતું કે હું મારી પત્ની પહેલાં જ જઈશ. યોગાનુયોગ તેમના શબ્દો છે તે સાચા સાબિત થયા. ભત્રીજા સિયારામ ડીલરે કહ્યું કે બંને વચ્ચે ક્યારેય કોઈ સંઘર્ષ થયો નથી. તેમના લગ્નથી લઈને તેમના અંતિમ ક્ષણો સુધી તેઓ પ્રેમ અને સમજણથી ભરેલું જીવન જીવ્યા હતા. આજે પણ ગ્રામજનો પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, કારણ કે ગુલાબજી હંમેશા બધાને બોલાવતા હતા. હવે તેના જીવનસાથી સાથે તેઓ પોતાનું જીવન પણ છોડી ગયા છે. તેમના નિધનથી માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર ગામ ઉજ્જડ થઈ ગયું છે. મહત્વનું છે કે થોડા સમય પહેલા બિહારના મુંગેર જિલ્લામાં પણ આવી જ ઘટના સામે આવી હતી, જેમાં મુંગેરના લલ્લુ પોખર વિસ્તારમાં રહેતા વિશ્વનાથસિંહ કે જે લો કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર હતા અને વરિષ્ઠ વકીલ તરીકે પણ તેમણે કામ કર્યું હતું. તેઓ મુંગેર કોર્ટના વરિષ્ઠ વકીલ વિશ્વનાથસિંહના 82 વર્ષીય પત્ની અહિલ્યા દેવીનું અવસાન થયું. તેમના મૃત્યુથી આખો પરિવાર ખૂબ જ દુઃખી હતો. જ્યારે અહિલ્યા દેવીના અંતિમ યાત્રાની તૈયારી કરવામાં આવી રહી હતી ત્યારે 87 વર્ષીય
વિશ્વનાથસિંહની પણ તબિયત અચાનક બગડી ગઈ અને માત્ર થોડા જ કલાકોમાં તેમણે પણ આ દુનિયાને અલવિદા કહી દીધું. હંમેશા સાથે રહેતા વિશ્વનાથ અને અહલ્યા દેવીને જાણે મોત પણ અલગ ના કરી શક્યું. એક સાથે પરિવારમાં બે અર્થી નીકળતા જ્યાં જુઓ ત્યાં હૈયાફાટ આક્રંદ નજરે પડ્યું હતું. એક બાજુ જ્યારે 7 ફેરાનો સાથ 7 મહિના સુધી પણ નથી ટકતો, ત્યારે જીવવા મરવાની વાતો જાણે ફિલ્મો પૂરતી જ સીમિત થઈ ગઈ છે. આવા સમયે આ પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે કે જેમાં મૃત્યુ પણ પતિ પત્નીને અલગ ન કરી શક્યું હોય. તો હાલ તો મીડિયા અને સોશિયલ મીડિયા પર પ્રકાશિત આ ઘટનાની ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આપ સૌ કોઈ આ અંગે શું માનો છો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.